ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવા વ્લોગમાં. તો કે એક નવા વ્લોગમાં ચાલુ કરીએ છીએ. હમણાં તો અમે કામ કરીએ છીએ. તમે જોઈ શકો છો અમે જે કાલે મકાઈ પી લીધી ને એ ઉપર લાવીએ છીએ આપણે, મતલબ કે લાટા આપણે જે ન કરે તે ઉપર લાવીએ છીએ. તો હમણાં તો કામ કરીએ છીએ, તો થોડા ક્લિપ મેં તમને અંદર એડ કરી આપણે બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગમાં અને તમે પાછળનો નજારો જોઈ શકો છો, કેટલો સરસ છે. જુઓ, સવારની કંઈક અલગ જ મજા છે ગાઈસ. તો બન્યા રહો બ્લોગમાં, મળીએ. વાહ ક્યા સીન હે. ફાઇનલી ગાઈસ, અમે થોડું મેં દૂધ લેવા માટે બજારમાં જાઉં છું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ, અમે દૂધ લઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે. તો મળીએ ઘરે જઈને. ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને આ દૂધ લાવ્યા છે અને થોડી વાર પછી અમે ચા પીશું. તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આપણે. મિત્રો, આ અમારા જોડેના ઘરના એક છોકરો છે, તમે જોઈ શકો છો. શું નામ છે તારું? આયુષભાઈ નામ છે. જો કંઈક ડાયલોગ બોલ દે. નહીં આવડતું? ભાઈ હું કેવો દેખાય છે તમે જોઈ શકો છો. ઓહો, મારો જ વિડીયો જોયો છે. થેન્ક યુ બ્રો. દેખે છે તો બન્યા રહેજો બ્લોગમાં. હવે જાઉં છું મેં બ્રશ. ગાઈસ, અમે ડીઝલ લેવા માટે જઈએ છીએ. ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી ગયું છે, એટલે મેં અને કીર્તનભાઈ જઈએ છીએ. તો મળીએ. તો ફાઇનલી ગાઈસ, અમે જેતપુર પાવી પહોંચી ગયા છે અને ડીઝલ ભરાવાનું છે. અમને ડીઝલ ભરાય છે હમણાં થોડીક વાર પછી. તો મળીએ. તો મિત્રો, ડીઝલ ભરાય છે. કીર્તનભાઈ અને પેટ્રોલવાળા કાકા ડીઝલ ભરે છે. તો ફાઇનલી ગાઈસ, અમને ડીઝલ ભરાઈ લીધું છે અને અમે હવે ઘરે જઈએ છીએ. તો મળીએ ઘરે જઈને. તો ફાઇનલી ગાઈસ, અમે ઘરે આવી ગયા છે ડીઝલ લઈને. હવે ટ્રેક્ટરમાં ડીઝલ નાખીશું. તો મળીએ થોડી વાર પછી. બન્યા. કીર્તનભાઈ ડીઝલ નાખે છે ટ્રેક્ટરમાં, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો, અમે પાણી વાળીએ છીએ. આ કૂવો છે અને આ બાજુ પાઇપ નીકળી ગયો છે. તમને મેં દેખાડું હમણાં. તો બન્યા રહેજો. જો આ બે જણા કરે છે, પાઇપ નીકળી ગઈ છે. તો એ લોકો પાઇપ અંદર પીલા પાઇપમાં અંદર નાખી દીધો છે. તો ગાઈસ, આગળ આ બાજુ પણ નીકળી ગયું અને આ બાજુ પણ નીકળી જાય છે. હવે થોડો જોઈ લો તમે. કઈ બે શબ્દ બોલવા હોય તો બોલી શકે છે. પાણી પાવે છે સાલા લોકો. તો ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયો છે અને હવે આવ્યો છું હું ઢાબા પર. કેમ કે તમે જોઈ શકો છો સાંજનો જ સમય છે. હવે કરીબ કે 5 જેવા વાગ્યા છે અને હમણાં તો કંઈ નહીં, કેમ કે ઢાબા પરનો નજારો મેં તમને લોકોને દેખાડું. જોઈ શકો છો કેટલો સારો છે નજારો. અને આ બાજુ તો મરવા પણ લાગ્યા છે કેરીના, તમે જોઈ શકો છો. અને આ બાજુ બધી મકાઈ કપાઈ છે, કેમ કે ઉનાળાનો સમય છે એટલા માટે. અને કીર્તનભાઈ જો કેવા કામ કરે છે એમના, જો. તો બન્યા રહો બ્લોગમાં અને હું પાછો 2 કે 1 બ્લોગ પછી પાછો હિન્દી પર આવી જઈશ. તો તમે तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार. तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टैप. मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.